જો ગાઈસ હવે આપણે ટાઈમ થઈ ગયો છે 11:42 થઈ છે જમવા આવવા જઈએ આપણે હું સાહિલ ને વિરમ આબાનું તમારે નહીં પણ આબાનું બે જો ખાવા છે કરી 300 વાળી મારો લોકો ના કરતો ચોખ્ખું કહું હા ગાજે બરાબર ખાઈ ગયો તને ફાવા બેઠે આગળ હો તમે બેજો ખાઈ ગયો ચલો ગાઈસ હવે આપણે અહીંયા કરીશું ગયા છીએ આસરી બાજુનો આલ્બમ સખવા અનપૂર્ણ નહીં રસિકા હા રસિકા બેન ચુવા છે આલ્બમ હારો મસ્ત હા એક નંબર એવું કોઈને આલ્બમ ના કોઈ વિડીયો શૂટિંગનું કામકાજ તો જો ગાઈસ આપણે આલ્બમ બનાવ્યો તો પ્રિન્ટિંગ કરીને આવી ગયો છે આપણા ઘેર ફાઇનલી અને અમારા રશ્મિકાબેનનો રિવ્યૂ પૂછીએ કે આલ્બમ કેવો છે આશા રશ્મિકાની સાસરી બાજુનો આલ્બમ સખવા અનપૂર્ણ નહીં રસિકા હા રસિકાબેન ચુવા છે આલ્બમ હારો મસ્ત હા એક નંબર એવું કોઈને આલ્બમ ના કોઈ વિડીયો શૂટિંગનું કામકાજ તો હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને જય માતાજી તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે નવો દિવસ નવો બ્લોગ તો જો ગાઈસ અત્યારે નહીં તો આપણે રેડી થઈ ગયા છે તો જો ગાઈસ હોય તો સવાર સવારમાં બધા ભેગા થઈ ગયા છીએ અને અમારા ભૂમિ છે આવી છે વાયકાન વહેલા વહેલા શું કહો ગુડ મોર્નિંગ શું કરો કે વહેલા વહેલા જવા નહીં નોકરી ગૌશાળા બેહવાનું એમ ને બસ તને મજા કરો હો ગયો સંદીપ પેપર પટી ગયા બધા બરાબર તો જો ગાઈસ હોય તો સવારમાં બધા તૈયાર થઈ ગયા તો આપણે નવા કપડાં પહેર્યા હતા ખાલી શર્ટ સીધા ચેક કરવા માટે નવા કપડાં પહેર્યા હતા તો આપણે ઘરમાં જઈએ ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી બધા મિત્રોને શું કરો કયો બાવાનું અલે બાવા તો એક જ હતી બાજુ બાવા પાડો તમે આ તો હોય તો લઈ લેવાનો વળી એવું નવા લુગડા પહેરે હાલ ના પાડો ભીરે બગડશી લુગડા હા બાવા પાડું અમે પાડે નહીં આજ તો રહેવાની રજા ને આજ તો રવિવાર દેતા બધા ઘેર હો જમવા છો હતા જાય નોકરી જઈ એવું વેલા નોકરી જતા રહ્યો આવું ને વેલા રશ્મિકાબેન તમે શું કરો હતા ને કોણ મમ્મી હા કેટલા બધું કરું કચરા બધું કરો એમ વેલા મમ્મી બાવા પાડ દે પછી કરું એવું આ સ્વેટર મારું પહેરી મમ્મી તો તાર ઠંડી વાગતી બહુ એવું તાર શેરે માં ધોઈ નાખી ઠંડી વાગતી ચાલો પહેરવા દે જે હાથમાં આવી એવું તાર છે ઠંડી પર નહીં ઠંડી જબર પડાવ જબર પણ બાપા બે દાડા બે દાડ થી જલ્દી વાયરી આવે ને એટલે વરસાદ પડ્યો ને પા એટલે બકા બરફ પડે ચોક મેં વિડીયો આવ્યો ને તો પેલા શું કહેવાય પેલું તરબૂચ આવ્યું હતું ને તરબૂચ ના ગોભા પડી ગયા તૂટી ગયા ભાવનગરમાં ને મેહોણામાં બધો હા મેં રડાયો સાથે મીરો ડે ફઈના ઘેરે થયો ખરોડા રવડા છે વરસાદ પડ્યો સોડા પડે ચમ એવું દેવો વઠાને મગન સીજે આ ગાય મગન સીજે લગન કરી હા તો મગન સીજે વરસાદ ના પડે હા એ સાચી હો વરસાદ મહિના લગન કરવાના એટલે બારે માસ લગન થઈ જાય બહાર માસ લાગે હવે બહુ વરસાદ કંટાળી જ્યારે મુહૂર્ત સારું હતા કરી જ દેવાના હવે તો મુહૂર્ત કાચ જોતું નહીં હોતો નહીં ઉતાન પેડા લગન ઉતાન પછી લગન પછી હોળી પછી લગન લગન દાદા વરસાદમાં જ લગન 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 થઈ ગયા વરસાદનો કંટાળી કે હવે મને પડવા દે બસ મગન સીજે ને બધું થાય એ તો રહેવાનું તારની મમ્મી મારા રશ્મિકાબેન છે લગન કરવાના છે મમ્મી તૈયારી કરાવો બા હવે તૈયારી કર તમારે તૈયારી કરવાની હે. મમ્મી કરવાની હે. જે ભાઈ હોય ને જે પપ્પા હોય તૈયારી કરે અમારે તો લુગડા હા લગન એમાં તો આગળ પાડવાનું તમારે તે ફરવાનું હોય તો જોઈ મમ્મી તે ફરશું તમારા બિલ તમારા ભરવાના બિલ જો બિલ કે મારા બિલ તમારે ભરવાનું અમે લે લે કરી કશો વાંધો નહીં દેવું થાય એટલે ભરજો બોલે નહીં રે હા તો પ્યાક તો ચાસ લાવો રે પણ દેવ તો ભરાઈ દઈશું એવું દેવ તો ભરાઈ દઈશું ભગવાન માતાજી હવ બીજું તો ચાલે છે શું કરે છે દેવ તો ભરાઈ જવાનું ન કરે ભાઈ જવાનું હું કરું લગન કરવાના શું કરે છે વ્યવસ્થિત લગન ના દેવ કરીએ તો કરવું પડશે ને સર જેવો લાગે છે કાચું બોલજો મસ્ત લાગે હા મમ્મી અસલ લાગે. સર મસ્ત લાગે ને પેલા ચેક કર સીધા આવ્યો પણ ચેક કરી કીધું પણ આ તો બ્લેક ટુ બ્લેક ના હાલ લાગે આ તો વ્હાઈટ પેન્ટ સીવડાવવો પડે વ્હાઈટ પેન્ટ નહીં ગોલ્ડન ટાઈપ છે પછી શેકણી કલરનું ફર્સ્ટ પેન્ટ હોય વ્હાઈટ પેન્ટ જ મસ્ત લાગે હા કાકી શેકણી એવું શેકણી નહીં શેકણી આ પટ્ટા કલર જો પટ્ટા કલર એવું ચાલે એકદમ ચોકલેટી કલર હા ચોકલેટી કલર એવું જ મસ્ત લાગે કોઈ ક્રીમી હાલ લાગે પેલું પણ દાળ આવા ને પેન્ટ હોય ને ચસી લાગે અસલ લાગે નીચે પડી વધારે સ્ટાર્ટિંગ ના લાગે આવું જ ખુલ્લું જ લાગે ખુલ્લું લાગે સ્ટાર્ટિંગ ના લાગે પેન ખુલ્લું એટલે છે એ વાત સાચી તો કોમ્પોઝ કરવાનું નહીં કરવાનું હવે કરીએ કચરા પોતું મમ્મી બધું બહાર પાડી દીધું તો જો ગાઈસ આપણે આલ્બમ બનાવ્યો તો પ્રિન્ટિંગ કરીને આવી ગયો છે આપણા ઘેર ફાઇનલી અને અમારા રશ્મિકાબેનનો રિવ્યૂ પૂછીએ કે આલ્બમ કેવો છે આશા રશ્મિકાની સાસરી બાજુનો આલ્બમ સખવા અનપૂર્ણ નહીં રસિકા હા હા રસિકાબેન બોલો કેવો છે આલ્બમ
હારો મસ્ત હા એક નંબર એવું તો કોઈને આલ્બમ ના કોઈ વિડીયો શૂટિંગનું કામકાજ કરવું હોય તો કોને કહેવાનું રામસિંહ ને હા મને કહેવાનું એમ અમને કહેવાનું તો ચાલો અમન કહેવાનું આજે અમારે એક જગ્યાએ જમવા જવાનું છે કંકોત્રી છે ને તેની રિસ્કા તાની આપું ના અમે તો ઘેર જમી લઈશું એવું હા તમે જમી લી રસ્તામાં જઈએ એટલે રસ્તામાં જમવાનું રસ્તામાં લઈ કન જઈએ હમણાં હાડા અગિયાર જેવું થાય એટલે જતા આવીએ મમ્મીને શું કરી અમને વધી ને છે એવું હા જો ગાઈ સવા પર ટાઈમ થઈ ગયો છે 11:42 થઈ છે જમવા આવવા જઈએ આપણે હું સાહિલ ને વિરમ આબાનું તમારે નહીં પણ આબાનું બે હજુ ખાવા છે કરી 300 વાળી મારો લોકો ના કરતો ચોખ્ખું કહું હા ગાજે બરાબર આવી ગયા તને ફાવા બે આગળ હા તમે બેજો આવી ગયું ચલો ગઈ સવા આપણે અહીંયા કરીશું ઘેરથી ઘેરથી આપણે નીકળી ગયા છીએ જમવા માટે કંકોત્રી આપણે આવી હતી આમંત્રણ તો ઘણા બધા ભાઈઓ આપણા ભેગા થશે આજ તો ભાઈ બંધન બધા જઈએ છીએ આ દુકાન ના આવી એટલે આ દુકાન કરે નહીં ઘણી દુકાન તો જો ગાઈસ મહાદેવસિંહ આવી જશે ને હવે આપણે જઈએ જમવા ગાઈસ જમવા આવી ગયા છે અમે બધા ભાઈઓ ભેગા થઈ ગયા તો વાહ ભાઈ જમવા લીધે કહીએ તો જો પાછળ જોડી વાર ચડાવવા કરજો લગભગ હવે આપણે રિટર્ન થઈ ગયા ઘેર જવા માટે ગાઈસ મારા જવાનું થી છે વિદેશી જોડે શૂટિંગમાં બ્રાહ્મણવાળા ઊંઝા જોડે બ્રાહ્મણવાળા છે ને ત્યાં જવાનું થી છે તો મને કે તમે આવો સાધનમાં પછી વળતા આપણે બાઇકમાં આવશું તો આપણે હવે જઈશું ત્યાં હું એકલો જઉં છું સાધનમાં બેસીને જાય હવે તમને એક્ટિવ હાલ દઉં તો આપણે ઊંઝા પહોંચી ગયા છીએ અને આવા બ્રાહ્મણવાળી નુકસાન બેસી ગઈ આપણે જઈશું બ્રાહ્મણ તો જો ગાઈસ આ શૂટિંગ ચાલુ કરી દીધું છે વિદેશી આવી ગયા છે આપણે